સમાચારમાં આગળ વધીએ તો છેલ્લા 12 દિવસથી પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાના રોગચાળાએ ભરડો લીધો હતો। એક જોડે સામાન્ય કેસ આવ્યા હતા અને તંત્ર બેદરકાર રહ્યું હતું અને આ કેસ સામે નજર ન કરી અને જેને પરિણામે 6 જૂને 300 જેટલા લોકોને કોલેરાની અસર થઈ। આરોગ્ય અને પાલિકા વિભાગ સફાળું જાગ્યું અને સફાઈ હાથ ધરી, સાથે ગટરોની સાફ સફાઈ હાથ ધરી। ત્યારબાદ આરોગ્ય વિભાગે 18,000 લોકોનો સર્વે કર્યો, ઉપરાંત 3,000 ઘરોનું 5-5 વાર સર્વે કરી કોલેરાને કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા। જો કે બાદમાં તંત્ર દ્વારા ખાણીપીણીની લારીઓ પણ બંધ કરી દેવામાં આવી, જેને કારણે કોટ વિસ્તારમાં મોટા ભાગના લોકોને કોલેરાના રોગમાંથી મુક્તિ મળી છે। 11 દિવસથી કોલેરાની સ્થિતિ ચાલુ છે અહીંયા ભક્તોની વોર્ડ નંબર 6ના વિસ્તારમાં। તો અત્યાર સુધી ટોટલ 236 કેસ આવેલા છે, એમાંથી હવે 2 જ દાખલ છે, બાકીના બધાનું સ્વાસ્થ્ય એકદમ સારું છે। અમારી ટીમે તમામ વસ્તીનો આટલા વિસ્તારનો 5 વખત સર્વે કર્યો, 5 રાઉન્ડ પૂરા કર્યા અને એમાં અત્યાર સુધી 14,133 લોકોનું સર્વે કર્યું છે। તો દરેકની તબિયત સારી છે, હવે ક્લોરિનેશન થઈ ગયું છે। જો કે આ રોગચાળો વકરવાને લીધે 4 લોકોના મોત થયા છે, પરંતુ જે પ્રકારે પાણીજન્ય રોગચાળો છે તે ફેલાય છે, પાલનપુરમાં લોકોની માંગ એટલી જ છે કે આવા પાલિકા દ્વારા શહેરમાં રોજ સાફ સફાઈ થવી જોઈએ, જેથી કરીને આવનારા દિવસમાં આવી સ્થિતિ ન ઊભી થાય। તો બીજી તરફ લોકો પાલિકા સામે આક્ષેપ કરી રહ્યા છે કે આ રોગચાળો ફેલાયો એટલે તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવી, બાકીના દિવસોમાં આવી સફાઈ કરવામાં નથી આવતી અને સ્થિતિ સામાન્ય બનતા પાલિકા વિભાગ પાછું હતું તેમનું તેમ થઈ જશે તેવા આરોપ પણ કરવામાં આવી રહ્યા છે। ઉદ્ભવવાનું કારણ એક જ છે કે સફાઈ થતી નથી। સફાઈ થાય ત્યારે લોકો ભેગા થાય છે, પછી જે થયું તે જ રહેવાનું છે, બીજું કોઈ થતું નહીં। 3 થી 4 જણા તેમનો જીવ ગુમાવ્યો આ બીમારીમાં, એમનું શું થાય? નગરપાલિકા કોઈ ધ્યાન રાખતું નથી। શહેરના કોટ વિસ્તારની પરિસ્થિતિ એ હતી કે વર્ષો સુધી જે ગટર લાઇન હતી તેની સફાઈ ન કરવા અને પીવાના પાણીના ટાંકામાં ક્લોરિનેશન નહોતું કરાયું, ટાંકીની સેફટી નથી જળવાઈ અને સાફ સફાઈના અભાવે આ વિસ્તારમાં રોગચાળો વકર્યો। 4 લોકોના મોત થયા અને ત્યારબાદ તંત્રએ હવે કોલેરા પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યું છે। જો કે આરોગ્ય વિભાગનો આજના રિપોર્ટ પ્રમાણે માત્ર 2 દર્દી દાખલ છે, બીજા તમામ લોકો સ્વસ્થ થયા છે। ત્યારે આશા રાખીએ કે સાફ સફાઈ નિયમિત થતી રહે અને ફરીથી આ પ્રકારની પરિસ્થિતિ ન ઉદ્ભવે। છેલ્લા 12 દિવસથી પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાના રોગચાળાએ ભરડો લીધો હતો। 1 જૂને સામાન્ય કેસ આવ્યા હતા, પરંતુ તંત્ર બેદાર રહ્યું અને આ કેસ સામે નજર ન કરી અને જેને પરિણામે 6 જૂન સુધી 300 જેટલા લોકોને આની અસર થઈ। 6 જૂન બાદ આરોગ્ય વિભાગ અને પાલિકા વિભાગ છે એ સફાળું જાગ્યું, સફાઈ હાથ ધરી, ગટરોનું કામ હાથ ધર્યું અને આરોગ્ય વિભાગે 18,000 જેટલા લોકોનું સર્વે કર્યું, 3,000 જેટલા મકાનોનું 5-5 વાર સર્વે કર્યું અને તેને કોલેરાનો કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા। જો કે ખાણીપીણીની જે લારીઓ હતી તે પણ તમામ બંધ કરી દેવાઈ અને એનું પરિણામ આજે છે કે મોટા ભાગના લોકો જે કોટ વિસ્તારમાં છે એ સ્વસ્થ થયા છે। જો કે 4 લોકોના મોત તો નીપજ્યા છે, પરંતુ જે પ્રકારે જે આ પાણીજન્ય રોગચાળો કહી શકાય તે વારંવાર ફેલાય છે। લોકોની માગણી એટલી જ છે કે જે આ 10 દિવસમાં પાલિકા અને આરોગ્ય વિભાગે કામ થયું છે તે રેગ્યુલર ચાલવું જોઈએ, એટલે કે નિયમિત સફાઈ થવી જોઈએ, નિયમિત આરોગ્ય વિભાગની તપાસ થવી જોઈએ, તો ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ ન થાય। એટલે જરૂરી છે કે આરોગ્ય વિભાગ, તંત્ર અને પાલિકા આ વિસ્તારમાં છે એ તેની નિયમિત સફાઈ કરે અને નિયમિત છે લોકોનું ચેકિંગ કરે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।